ભગવાન સૌના છે તો પછી ભગવાનના ઘરના દરવાજા કોઈની જાતિના આધારે કેમ બંધ? મહેસાણાના આંબલિયાસણમાં સ્ટેશન પાસે આવેલા મહાદેવના મંદિરમાં અનુસૂચિત જાતિના પરિવારની યુવતી અને તેની નાની બહેનને પ્રવેશતા અટકાવ્યાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ફરિયાદી પક્ષનો આરોપ છે કે બંને બહેનો સાથે જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા, વિડીયો બનાવવાનો પ્રયાસ કરતા મોબાઈલ છીનવી લેવામાં આવ્યો અને ત્યારબાદ ઝપાઝપી તથા મારામારી પણ કરવામાં આવી. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ છે કે આજના સમયમાં પણ કોઈ વ્યક્તિને તેની જાતિના આધારે ભગવાનના દર્શનથી રોકી શકાય? આવો વિગતે વાત કરીએ. આ અહેવાલમાં શું છે સમગ્ર મામલો? નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન પાસે આવેલા મહાદેવના મંદિરમાં અનુસૂચિત જાતિના પરિવારની યુવતી અને તેની નાની બહેનને પ્રવેશતા અટકાવ્યા હોવાના ગંભીર આરોપો મામલે મંદિરના પૂજારી અને તેમના પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. જ્યારે સગીર સાથે જોડાયેલા આરોપોને લઈને પોક્સો એક્ટની જોગવાઈ પણ લાગુ કરવામાં આવી હોવાની વિગતો છે. જોકે ફરિયાદમાં કરવામાં આવેલા આ તમામ આરોપોની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ફરિયાદી પક્ષનો વધુ આરોપ છે કે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું અને ગામમાં રહેવા નહીં દઈશું. આ ઘટના સાચી હોય તો સવાલ માત્ર મંદિર પ્રવેશનો નથી, પરંતુ સમાજની માનસિકતાનો છે. ભગવાનમાં માનતા દરેક વ્યક્તિ માટે મંદિર એ આસ્થાનું સ્થાન છે, તો પછી ત્યાં પ્રવેશ માટે જાતિ કેવી રીતે માપદંડ બની શકે? કાયદો પોતાનું કામ કરશે, પરંતુ આવી ઘટનાઓ સામે સમાજે પણ વિચારવું પડશે. આપણે ખરેખર સમાનતાને સ્વીકારીએ છીએ કે પછી માત્ર વાતો કરીએ છીએ? સાંભળો આ સમગ્ર મામલે ફરિયાદી પક્ષ શું કહી રહ્યું છે. મારી નાની બહેનના સાથે હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી. અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ. મેં એમ કીધું કેમ ના જઈ શકું? તેમને મને એમ કીધું કે તમે જાતે એસસી કેટેગરીના છો, તમે ભંગી છો, તો તમારે મંદિરમાં ના જવાય. મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે? તમે મને એનું પ્રૂફ કરી અને આપો. તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના. તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા. મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને, એમ તેમ મને ધમકી આપવા માંડ્યા. તો મેં એમનો વિડીયો બનાવવા લાગી. તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી. એ મને એમ કહેવા લાગે પહેલા કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ, તો તું કહેવા વાળી કોણ છે અમને અંદર આવવા માટેની? એમ. તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું? તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું. તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા. મને અહીંયા નખ વગાડશે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા. તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી. તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે. પછી એમના પત્ની ખુદ મારી બેનને મારવા લાગ્યા. એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું, અને જો તું એસસી કેટેગરીની છે, તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ, અને એમ કહેવા લાગ્યા. અને મારા મા બાપ નથી, મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે, હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું, મારા પિતા નથી. તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો, એ રીતે મને ધમકાવા લાગી અને મને દલીલ કરવા લાગી. પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો. પછી એના ખુદ એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો. મારી નાની બેનને બી આખી દબોચી નાખી, એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો. પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે થઈને બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ. તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો. પછી એ લોકો આવ્યા, પછી મને ગાડીમાં બેસાડીને લઈ ગયા. તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ. પહેલાં મને ધમકી આલીને પછી એમ કહે છે
કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જાય અહીંયાથી. હવે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત શું સામે આવે છે તે જોવું રહ્યું. આરોપો સાચા હોય તો કડક કાર્યવાહી થવી જ જોઈએ, અને જો આરોપો ખોટા હોય તો સત્યતા પણ સામે આવવી જોઈએ. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભગવાન સૌના છે, તો પછી ભગવાનના દરવાજા કોઈની જાતિના આધારે બંધ કરવામાં કેમ આવે છે? આવા જ મહત્ત્વના અને માનવતાને સ્પર્શતા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.